તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું. ખેતર, ઘર, ફળિયામાં નાનકડી ચકલી આપણા મિત્રની જેમ આપણી સાથે રહે છે. આપણે બાળપણમાં ચકલીના બાળગીતો, વાર્તાઓ ખૂબ જ સાંભળ્યા છે. આમ તો ચકલીને આપણે તેના નામથી જ ઓળખીએ છીએ, પણ જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે ચકલીને ચકી કહેતા, બરાબર ને? પરંતુ શું તમે જાણો છો કે બીજા રાજ્યમાં ચકલીને કયા નામથી ઓળખવામાં આવે છે? નહીં ને? તો આજના નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને ચકલીના અલગ અલગ નામો વિશે કહીશ. ચકલી એ દુનિયાના મોટા ભાગના પ્રદેશોમાં જોવા મળતું અને સદીઓથી માનવ સાથે સંકળાયેલું પક્ષી છે. હિન્દી ભાષામાં ચકલીને ગૌરૈયા, તમિલનાડુ અને કેરાલિયન લોકો તેને કુરુવી, તેલુગુમાં તેને પીચુકા, કન્નડમાં તેને ગુબ્બાચેહી, મહારાષ્ટ્રીયન તેને ચીમની, જમ્મુ કાશ્મીરમાં તેને ચેર, પંજાબીઓ ચૈર ઇન અને ગુજરાતીઓ તેને ચકલી કહે છે. પરંતુ આજે સૌની વહાલી અને નાની આ ચકલી પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. ત્યારે તેની ઘટતી જતી સંખ્યા સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. તો ચાલો આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપણે ચકલીને બચાવવા માટે માટીના કુંડા, પૂંઠાના ઘર તે કેવી રીતે સલામત અને સુરક્ષિત રહે તે માટે નાનકડા પ્રયાસથી શરૂઆત કરીએ.